સમગ્ર ઘટના આ પ્લોટિંગને લઈને બની હતી અને મારા પપ્પાને ગળું દબાઈ દીધું, એને માર્યા, લાફા માર્યા અને મન ફાવે તેવી ગાળો દીધી. આવા અસામાજિક અને લુખ્ખાઓને ડામવા માટે જે ગામ લોકોએ પહેલ કરી છે, જે ઊંઘ પૂરી પાડવાનું કામ કર્યું છે, એ ચોક્કસ શાયરી છે. તો બીજી તરફ પાટીદાર દંપતી પર હુમલાના પડઘા જે છે તે સુરતમાં પડ્યા હતા. સુરતથી પાટીદારો જે છે તે 30 ગાડીના કાફલા સાથે આજે વહેલી સવારે પહોંચ્યા હતા. સમાચારોમાં આગળ વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના એક ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર દંપતી ખેડૂત પર એક હુમલો કરવામાં આવ્યો. આ હુમલો જમીન પચાવી પાડવા માટે થયો હોવાના આરોપ લાગ્યા હતા. પાટીદાર દંપતી પર ગંભીર હુમલો થયો હતો. તે વાતના પડઘા છેક સુરત સુધી પહોંચ્યા અને ભાવનગરના દેવળિયા ગામે સુરતથી પાટીદારો જે છે તે 30 ગાડીના કાફલા સાથે આજે વહેલી સવારે પહોંચ્યા હતા. પાટીદાર દંપતી પર પ્લોટ પચાવી પાડવા બાબતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉમરાળા પોલીસ મથકમાં 8 શખ્સો વિરુદ્ધ એ સમયે ફરિયાદ પણ નોંધાઈ હતી. તો બીજી તરફ પાટીદાર દંપતી પર હુમલાના પડઘા જે છે તે સુરતમાં પડ્યા હતા. સુરતથી વિજય માંગુકિયાની આગેવાનીમાં પાટીદારો જે છે તે 30 ગાડીઓના કાફલા સાથે ભાવનગર પહોંચ્યા. પાટીદાર આગેવાનોએ પરિવાર જે છે પીડિત પરિવારની મુલાકાત પણ લીધી છે. દેવળિયા ગામે તમામ પાટીદાર સમાજના લોકોને સાથે રાખીને સંવાદ કરવામાં આવશે તેવી વાત. ભાવનગરના દેવળિયા ગામે પાટીદારોની આ મોટી બેઠક જે છે મીટિંગ યોજાવા જઈ રહી છે. જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ એ જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ જમીન કે જે પાટીદાર દંપતીની અને એ પચાવી પાડવા માટે કેટલાક ગુંડાઓ આવારા તત્વો જે છે તે ત્યાં આવ્યા હતા અને પછી એ દંપતીને મારવામાં આવ્યો. માર મારતાની સાથે જે વાત વાયુ વેગે ફેલાણી અને એના પડઘા છેક સુરત સુધીમાં પડ્યા. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સતત ને સતત બની રહી છે, જેને લઈને પાટીદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે કોઈ કારણ વગર મારવામાં આવે. બાદમાં પાટીદાર આગેવાનો જે વિજય માંગુકિયા છે એની આગેવાની હેઠળ સુરતથી આજે 30 જેટલી ગાડીનો કાફલો ભાવનગરના એ દેવળિયા ગામે પહોંચ્યા છે. ત્યાં પહોંચ્યા પહેલા મારા સહયોગી જે છે કિશન, એ જે જમીન છે, જે જમીનનો વિવાદ અસલમાં ચાલી રહ્યો છે, જે જગ્યાએ આખી માથાકૂટ થઈ હતી ત્યાં પહોંચ્યા. ત્યાં હાલ કેવો માહોલ છે પેલા એ દ્રશ્યો પણ જોઈએ. ભાવનગરના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે ગઈ 15 તારીખના દિવસે ફરિયાદ નોંધાઈ હતી, જેની અંદર 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને રાઉટિંગ સહિતની કલમો પણ ઉમેરવામાં આવી છે. વાત કરીએ તો આ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે સમગ્ર ઘટના આ પ્લોટિંગને લઈને બની હતી. વાત કરીએ તો દેવળિયા ગામ ખાતે ખેડૂત વયવૃદ્ધ દંપતી રહે છે, તેનો આ પ્લોટ આવેલો છે. પ્લોટની બાજુમાં એક મઠ આવેલો છે, જેને લઈને જગ્યા લેવા માટેની જે આખી ઘટના બની હતી, આ ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે દિવાલ છે તે પણ પાડી દેવામાં આવી હતી. પરાણે આ પ્લોટ દંપતી પાસેથી લેવાની માંગણી સાથે દંપતીએ ના પાડી હતી. ત્યારબાદ દંપતીને મારવાના પણ આક્ષેપો કર્યા છે આ વયવૃદ્ધ દંપતીએ, જેની ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને સમગ્ર ઘટનાના જે પડઘા છે તે પાટીદાર સમાજ સુરત ખાતે પણ પડ્યા છે. ત્યારે સુરતના વિજયભાઈ માંગુકિયા સહિત 25 થી 30 જેટલા ગાડીઓના કાફલા સાથે હાલ દેવળિયા ગામ ખાતે પહોંચ્યા છે અને ખેડૂતોને લઈને અને દંપતીને લઈને ગામની અંદર એક મહાસંવાદનું પણ આયોજન રાખવામાં આવેલ છે. કિશન બારિયા, ન્યૂઝ રૂમ, દેવળિયા. તો જે રીતે જે જમીનને લઈને વિવાદ સર્જાયો હતો, જે મારવામાં આવ્યો હતો, તે જગ્યાએ મારા સંવાદદાતા પહોંચ્યા હતા. ત્યાં બધું પડી ગયેલી હાલતમાં છે. જોકે એનું નિરીક્ષણ કરવા માટે એ પાટીદારોના આગેવાનો ત્યાં પણ ગયા હતા. એ પ્લોટની જગ્યાએ પણ ત્યાં ચકાસણી કરી. ત્યારબાદ જે પીડિત પરિવાર છે તેમને સાંત્વના પાઠવી છે અને કહ્યું છે કે અમે તમારી સાથે છે, કોઈ મૂંઝાવાની જરૂર નથી. અને સંવાદ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો, આ સંવાદ કાર્યક્રમની અંદર અન્ય ગામોના જે પાટીદાર સમાજના જે આગેવાનો છે, ન માત્ર સુરત પરંતુ ભાવનગર અને આસપાસના જે લોકો છે એ પણ આ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે પાટીદાર આગેવાનો કે જે દેવળિયા ગામે પહોંચ્યા બાદ શું પ્રતિક્રિયાઓ ત્યાંથી આપી અને જે પીડિત જે દંપતી છે તેમના દીકરાએ શું પ્રતિક્રિયા આપતા એ આપવીથી જણાવી એમને પણ સાંભળીએ. ઘટનામાં એવું છે કે આ મારું ઘર છે, મારી સામે એક્ઝેક્ટ અમારો પ્લોટ આવેલો છે, એની પાછળ એક સમાજનો મઢ આવેલો છે કે એ લોકોને મઢ માટે આપણી જગ્યા જોઈતી હતી. એમને અમારી પાસે જગ્યાની માગણી કરી એટલે અમારે જગ્યા આપવાની અમે ના પાડી. તો એ લોકો ઉશ્કેરાઈ ગયા, અમારી સાથે જબરજસ્તી કરી ઘરમાં ઘૂસી ગયા અને મારા પપ્પાને ગળું દબાઈ દીધું, એને માર્યા, લાફા માર્યા અને મન ફાવે તેવી ગાળો દીધી. ઘરે મારા પપ્પા, મારા મમ્મી અને મારા દાદીમાં 3 જ એકલા હતા.
એટલે મારા દાદીમાં જે 80 વર્ષના છે એ વચ્ચે પડ્યા, મારા મમ્મી વચ્ચે પડ્યા. તો એ લોકોએ મારા મમ્મીને માર્યું, એને બી ખૂબ ગાળો દીધી, ગળું દબાઈ દીધું, ગળું દબાઈને મારવાની કોશિશ કરી, એનો એક ચેન બી તૂટી ગયો. અને એ લોકોએ ધમકી આપી મારા દાદીમાને કે જો એ પ્લોટ તમે નહીં આપો મને તો અમે તમારા છોકરાને મારી નાખશું, ભલે અમારે 20-25 વર્ષ જેલમાં રહેવું પડે, પણ એ પ્લોટનો કબજો અમે લઈને જ રહીશું. આજ નહીં તો કાલે એ પ્લોટ અમે તમારી પાસેથી લઈને જ રહીશું, તમે આપો કે ન આપો એ અમે કબજો કરીને જ રહીશું. પોલીસ ફરિયાદ નોંધાવી છે, આપણે FIR કરાવી છે. અને અમારી પોલીસ પ્રશાસન પાસે એક જ માંગ છે કે એ લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે, ગામમાં એનું સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને ગામમાં બી બીજા જે આવા જે લુખ્ખા તત્વો છે, અસામાજિક તત્વો છે, એ લોકોને બી ભાન પડે કે આવું ના કરવું જોઈએ અને ગામમાં બીજા લોકોને બી શાંતિથી રહેવા દે. આ ચોક્કસ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓની અંદર આવી રીતે એકલા રહેતા અને સ્થળાંતર કરીને સુરત, મુંબઈ અને મહાનગરોમાં વસતા દરેક સમાજના લોકોને જ્યારે અહીંયા ગામડામાં રહેતા એકલતા અનુભવતા વયોવૃદ્ધ લોકોને જ્યારે પજવણી કરતા લુખ્ખાઓ, અસામાજિક તત્વો જ્યારે આવી રીતે હેરાન કરતા હોય ત્યારે ચોક્કસ રીતે અમને ઊંઘ પૂરી પાડવા અને ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સુરતથી મોટી સંખ્યામાં અને આજુબાજુના ગામના લોકો, સરપંચો અને આ જિલ્લાના અલગ અલગ ગામોની અંદરથી આવેલા જે લોકો છે એમને આ દંપતીને જે મારવામાં આવ્યો છે, દેવળિયા ગામના જે લોકોને જે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસ હું કહીશ કે આવા અસામાજિક અને લુખ્ખાઓને ડામવા માટે જે ગામ લોકોએ પહેલ કરી છે, જે ઊંઘ પૂરી પાડવાનું કામ કર્યું છે, એ ચોક્કસ શાયરી છે. હા, આની અંદર જ્યારે પ્રથમ ફરિયાદ નોંધાણી હતી ત્યારે પરિવાર ડરના માહોલમાં હતો અને પરિવારે જ્યારે પ્રથમ વખત ફરિયાદ નોંધાવી ત્યારે કંઈક ને કંઈક એવું લાગતું હતું કે આ ગામડાની અંદર એકલું રહેવું છે, શેઢે સીમાડે જવું છે, એકલતા અનુભવતા હતા. વયોવૃદ્ધ લોકો જ જ્યારે અહીંયા વસતા હોય ત્યારે એમના ચોક્કસ એનામાં ડર હતો. પછી સમાજના લોકોને તમામ સમાજના લોકો જ્યારે ગામજનો એકત્રિત થઈ અને આ પ્રકારનું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અમે તમારી સાથે છીએ, ઊંઘ પૂરી પાડવાનું, હિંમત પૂરી પાડવાનું જ્યારે વયોવૃદ્ધ દંપતીને કહેવામાં આવ્યું ત્યારે એમની જીગર ખુલી છે. અને આમ તો એ ધનજીભાઈ ધોરાજીયા છે, આખા ગામની અંદર, આખા પંથકની અંદર ભગતની છાપ ધરાવે છે, ત્યારે એમને હિંમત કરી છે અને પહેલ કરી છે, ત્યારે ગામમાં ચોક્કસ શાંતિ અને સમરસતા જળવાશે. જે ઘટના બની છે અને આવનારા દિવસોમાં ખેડૂત ઉપર કોઈ પણ પ્રકારના આવા લુખ્ખાઓ, અસામાજિક તત્વો ડારો ડફારો ન કરે, ધાક ધમકી ન કરે અને પજવણી ન કરે, એના ભાગરૂપે 3:30 વાગ્યાના આજુબાજુ સમગ્ર પંથકના લોકો, આજુબાજુના ખેડૂતો, લોકસંવાદ, ખેડૂત સંવાદનું કાર્યક્રમ રાખ્યો છે. તેની અંદર ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહેવાના છે અને ખેડૂતોને પ્રવચન કરશે.